દાહોદમાં સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો. જમવાનું પૂરતું ન અપાતા વિદ્યાર્થીઓએ કર્યો છે હોબાળો. 3 દિવસથી માત્ર દાળ ભાત જ આપતા હોવાના આક્ષેપ લાગ્યા છે. મામા સાહેબ ફળકે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો છે. મેનુ પ્રમાણે ભોજન ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ આરોપ છે. તો મામા સાહેબ ફાળકે હોસ્ટેલમાં જમવાનું પૂરતું ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે. જી હેમલ, સમગ્ર ઘટના કે જ્યાં વિદ્યાર્થીઓ હોબાળો કર્યો છે, શું આક્ષેપ છે? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દાહોદ શહેરની અંદર આવે જે મામા સાહેબ ફાળકે હોસ્ટેલ છે, જ્યાં બાજુ વિદ્યાર્થીઓ જે છે રહી અને પોતાનું ભણતર પૂરું કરતા હોય છે, જેની અંદર વિદ્યાર્થીઓને છેલ્લા 3 દિવસથી જમવાની અંદર માત્ર દાળ ભાત જ આપતા હોવાનો જે મામલો જે છે સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ત્યાંના વોર્ડન છે તેમને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમની સમસ્યા જે છે તે હજી ઠેરની ઠેર જ રહી છે. મેનુ પ્રમાણે ભોજન ન આપતા વિદ્યાર્થીઓને માત્ર દાળ ભાત જ આપે છે અને વિદ્યાર્થીઓનો આક્ષેપ અને રોષ પણ તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલની અંદર મહત્વની વસ્તુ છે કે પીવાના પાણીની પણ સમસ્યા છે, તેવા પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે. હોસ્ટેલ સંચાલકને રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની માંગણીઓ પણ ન સંતોષાતા વિદ્યાર્થીઓમાં બારોબાર રોષ જોવા મળ્યો છે. ત્યારે અધિકારીઓ આવી અને વિદ્યાર્થીઓની મામલો થાળા પાડે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. જી હેમલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.